હરીફાઈ હિંસક બની પીઠાઈ ગામમાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડીને જાહેરમાં અશ્લીલ ઇશારા કરવામાં આવ્યા। ડીજેની હરીફાઈમાં લુખ્ખા તત્વોએ શ્રેણીજનક કૃત્યો કર્યા। મામલો બિચકાતા લોકોએ એકબીજા પર પથ્થરમારો તેમજ લાકડીથી પણ હુમલો કર્યો। કેટલાક શખ્સોએ છૂટા હાથની મારામારી કરી હતી। લગ્ન પ્રસંગમાં લોકો લગ્ન છોડીને ડીજેની હરીફાઈમાં એકઠા થઈ ગયા। સમગ્ર મામલે પોલીસે 9 લોકો સામે ગુનો નોંધ્યો છે। 6 આરોપીની અટકાયત, 3 શખ્સો ફરાર થતા શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે 40 લાખની કિંમતની ડીજે સિસ્ટમનો ટેમ્પો જપ્ત કર્યો છે। તો હાલ તો 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। 3 શખ્સ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। 2 ડીજે વચ્ચેની આ હરીફાઈ હિંસક બની હતી, ત્યારબાદ પથ્થરમારો પણ થયો હોવાની આ ઘટના સામે આવી છે। પીઠાઈ ગામમાં લગ્ન પ્રસંગમાં બબાલના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેડાના કટલાલમાં ટ્રકની પાછળ એલઈડી લગાવવા મુદ્દે પોલીસની ભૂમિકા પર સવાલ ઉભા થયા છે। એલઈડી લગાવીને વાહન ચાલકોને હેરાન કરનારા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી ન કરી। કટલાલ પોલીસે માત્ર ફરિયાદ દાખલ કરીને ટ્રક ચાલકને જવા દીધો। ટ્રક ચાલક પાસેથી મામૂલી દંડ વસૂલીને પોલીસે સંતોષ માની લીધો। ચાલકે રોંગ સાઈડમાં ડમ્પર ચલાવ્યું છતાં પણ પોલીસે તેને ડિટેઇન ન કર્યું। પોલીસે વિભાગે ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરી તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર જોડાયા છે। નિખિલ, કઠલાલમાં ટ્રકની પાછળ એલઈડી લગાવવા મુદ્દે પોલીસની ભૂમિકા પર શંકા ઉદ્ભવી રહી છે। અનેક આ બધા દ્રશ્યો જોવા મળ્યા નજરો આગળ, તો પણ કોઈ કાર્યવાહી ન કરવાના આરોપ છે। શું વિગત? જી, ચોક્કસથી જણાવીશ કે કઠલાલ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ વે પરના મિર્જાપુર વિસ્તારમાંથી એક અઠવાડિયા અગાઉ એક ડમ્પર પસાર થઈ રહ્યું હતું ને ડમ્પર પાછળ જે એલઈડી લાઇટ લગાવેલી હતી, જેને કારણે પાછળ જઈ રહેલા વાહનોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી। ત્યારે આ એક મયુર પંચાલ નામના વાહન ચાલકે એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો। સાથે સાથે ગુજરાતના સીએમને પણ ટેગ કરવામાં આવ્યા હતા। તરત જ પોલીસ જે એક્શન મોડમાં આવી હતી ને જે ડમ્પર હતું DJ7 YZ7072 ના જે ચાલક છે નરેન્દ્રચંદ્ર જીતમલ કટારા, જે મૂળ રાજસ્થાનનો છે, તેની સામે પોલીસે ફરિયાદ નોંધી છે। માત્ર પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર ઘટના પર સંતોષ માન્યો છે। હજી સુધી કઠલાલ પોલીસે ડમ્પરની પણ પકડવામાં આવ્યું નથી। જી બિલકુલ નિખિલ, જાણકારી બદલ આભાર। બુલેટિનમાં હાલ બસ આટલું જ।